પાટણમાં જન્મદિવસ હોર્ડિંગ્સને લઈને મોટો હોબાળો મચ્યો છે। શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સ્થળોએ ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસે હોર્ડિંગ્સ લગાવતા મોટો હોબાળો મચ્યો છે। ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે ચીફ ઓફિસરે આદેશ આપ્યો। આદેશના પગલે નગરપાલિકાની ટીમ હોર્ડિંગ્સ ઉતારવા પહોંચતા બબાલ મચી। કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હોર્ડિંગ્સ ન ઉતારવા દેતા હોબાળો મચ્યો। ચીફ ઓફિસરે આરોપ લગાવ્યો કે નગરપાલિકાની પરવાનગી વગર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। તો ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે અમે એજન્સીની પરવાનગીથી હોર્ડિંગ્સ લગાવ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને કિરીટ પટેલના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા। મહિલાઓ અને કાર્યકરોએ ચીફ ઓફિસર હાય હાયના નારા પણ લગાવ્યા હતા। ધારાસભ્યશ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો, પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી। તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેબુદું વર્તન કરી 50-60 માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી। અમે 22મી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માંગેલી હતી, મંજૂરી માંગેલી હતી, પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી, એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે। એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે। એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે। જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે, એજન્સી સામે કાર્યવાહી કરવી પડે।